જૂનાગઢની જનતા માટે આજે ખુશીના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મનમોહક બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શહેરને એક ભવ્ય નજરાણું આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય કાર્યક્રમ પૂર્વે સરોવરની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ તેમણે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વીરોને નમન કર્યા હતા. ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને ભાવપૂર્વક વંદન કરી 68 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સરોવરના નવનિર્મિત રિંગ રોડ પર ટહેલીને વિવિધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સરોવર માત્ર જળ સંગ્રહ નહીં, પરંતુ હવે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે હરવા ફરવાનું ઉત્તમ સ્થળ બની રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ માત્ર પર્યટન જ નહીં, પણ શહેરની સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે. અંદાજે 26 કરોડના ખર્ચે વસાવવામાં આવેલા જૂનાગઢ મહાનગરપાલિકાના 9 આધુનિક ફાયર વાહનોને તેમણે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. આ પ્રસંગે સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોસિયા સહિતના રાજકીય અગ્રણીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસપણે આ નવનિર્મિત સરોવર જૂનાગઢની શાનમાં વધારો કરશે અને પ્રવાસન ક્ષેત્રે નવા આયામો સર કરશે.